આજે ગણપતિ રાજા તમારું સ્મરણ કરો.
ખમા બાપુ તમને પણ આજે પઢિયારના કોટી કોટી અભિનંદન છે અને બાપુ નવા વર્ષના તમને અભિનંદન બાપુ હું તો પ્રધાનજી આજે તમને દરબારની અંદર એટલા માટે બોલાવવામાં આવે છે કે આપણા રાજની રૈયત કેવું જીવન જીવે છે એ જાણવા માટે આજે મેં તમને દરબારની અંદર બોલાવ્યા છે અરે પઢિયાર રાજા જ્યાં જ્યાં પઢિયાર રાજાનું રાજ હોય પઢિયાર રાજાના તો આખા રાજમાં રણકારા ઉડતા હોય એ રૈયત તો બાપુ લીલા લહેર અને તમારા ગુણના ગાય છે બાપુ અરે સવાલ પ્રધાનજી વાહ બાપુ વાહ તમે તો મને રાખ્યો મારું જીવન મને ધન્ય થઈ ગયું અને રૈયત પણ સુખી છે બાપુ હું તો પ્રધાનજી આજે બાપુ આજે તમારે દરબારને ફરતે આજે તમારે એવા ચોકી ભેગા કરવાના કે તો પઢિયારની રજા સિવાય અંદર માણસ તો છું પરંતુ ચકડો ના ફરવું જોઈએ તો ચોકી ભેગા ચાલુ કરો ત્યાં સુધી અંદર વિશ્રામ કરું છું મારો હુકમ બાપુ મારા સીધા માન્યો છે બહાર જાય એ બહાર રસ્તા ચાલુ કરો જેવી તમારી આજ્ઞા બાપુ आज देश नहीं आयो प्रदेश नहीं आयो पण कोई मुहूर्त મળતું નથી તો લાવ આલ્યા રાજમાં ભીગલ નગરી એ આયા ભગલ ગરને આય શ્રીજા રે ગરજની ગરજે આલી આરે अरे भाई अरे भाई मैं તમને બોલ છું મારા ભાઈ અરે આ બાજુ હું બોલ છું આઈના કોણ છો તમે કોણ છો કે તમારે પૂછવાની હિંમત કેવી રીતે અરે ભાઈ હું દેશ પરદેશથી આવું છું એટલા માટે પૂછું છું અહીંયા તમે કોણ છો કોઈ ચોકીદાર છો કે કોણ છો હું અહીંનો ચોકીદાર નથી હા હું અહીંનો આરાધનો પ્રધાન છું પ્રધાનજી છો તો પ્રધાનજી તમને ગોદેવના કોટી કોટી વંદન છે અમને પણ ભૂદેવ મારા વંદન છે હા તો પ્રધાનજી આ કઈ નગરી છે કોણ એના રાજવી છે આ ભીગરગંજની નગરી છે ને પઢિયાર રાજાના રાજ છે ને એમાં હું પ્રધાન છું પઢિયાર રાજાના રાજ સાહેબ હાજી હાજી હા તો પ્રધાનજી મહારાજાને કહો કે બાર ગોદેવ આવે છે અને અંદર આવવાની રજા માંગે છે ગોર મહારાજ હા પ્રધાનજી તમે કહો સત્ય વાત છે પણ મારા મહારાજનો ઓર્ડર છે શિકારે ગયા થાકી ગયા છે વિશ્રામ ગૃહમાં આરામ કરે છે અને એમનો ઓર્ડર છે કે અંદરનો માણસ બહાર ન જાય બહારનો અંદર ના જાય અરે પ્રધાનજી 7 દિવસથી હું પણ ચાલુ છું અને હું પણ થાકે છું પણ આજ તમારા નગરની અંદર મહારાજાને એટલી ખબર આપો કે બહાર ગોદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે ગોર મહારાજ હા પ્રધાનજી તમારે કલાક વેટિંગ કરવું પડશે કારણ કે મહારાજા ભર નિંદ્રામાં છે અરે પ્રધાનજી તમે તો રાજના પ્રધાન છો તમે અંદર જઈને મહારાજાને હુકમ આપશો તો મહારાજા જરૂરથી ઉઠશે જો તમારે કઈ દક્ષિણાની જરૂર હોય તો હું આપીને તમને ધીરદાનમાન કરું અરે નહીં પ્રધાનજી હું કોઈ દક્ષિણા વાળા ગોદેવ નથી હું એક રાજમાનો રાજવર છું માટે મારે મહારાજાને મળવું છે આજે તમે આજીજી કરો છો તો લાવો એક ચક્કર રાજમાં મારી આવું અને મહારાજ કઈ પોઝિશનમાં છે પછી તમને વાત કરું હો તો ભલે પ્રધાન ત્યાં સુધી તમે દરવાજાની બહાર ઉભા રહો અરે ભલે પ્રધાન મહારાજા ફૂલ નિંદ્રામાં છે અરે પ્રધાનજી હાજી શું કીધું મહારાજાએ મહારાજને મારેથી સંચારાય એમ નથી કારણ કે એમનો મને ક્રોધ છે ને મને બીક લાગે છે અરે તમને કાંઈ જ નહીં થાય તમે ખાલી કહો કે ગોદેવ આવ્યા છે ને તમને મળવા માંગે છે અરે કઈ નહીં થાય એ તમે શું ગેરંટી આલો છો તમે તો આ ગામની તો બીજું હું કઈ જાઉં અરે પ્રધાનજી હું અહીંયા હાજર છું તમને કાંઈ જ નહીં થવા દઉં પણ એક વાર મહારાજાને ઘર નિદ્રાથી ઉઠાડી અને કહો કે ગોદેવ આવ્યા છે લાવો ગોર મહારાજને કાંઈ અપમાન પાડો આવો મહારાજાને ઘણી ખબર બાપુ હા પ્રધાનજી મહારાજ નિદ્રામાંથી જગાડવા માટે બદલ માફી માંગુ છું આ દ્વાર પર એક જોશી મહારાજ આવ્યા છે અને તમને મળવાની આજીજી કરે છે હું તો પ્રધાનજી હા જી બાપુ જાઓ થઈને એ પૂછો કે જો રાજના હોય ને તો અંદર આવવાની રજા આપો
જેવી તમારી આજ્ઞા બાપુ રાજા સાહેબનો ઓર્ડર છે હા પ્રધાનજી કે ખખડેલ હોય ભટકેલ હોય તો ચપટી આટો મૂકી આલી અને અમને વિદાય માર કરો અરે નહીં પ્રધાનજી હું રાજગોર છું અને આજ દેશ પરદેશથી આવ્યો છું જોશી મહારાજ ગણેશજી મહારાજને ફરી વાર અભિનંદન હા પ્રધાન જોશી મહારાજનું એવું કેવું છે મહારાજ કે હું રાજનો ઘર મહારાજ છું અને તમને મળવા માંગે છે હું તો પ્રધાનજી તમને ખુશીથી અંદર લઈ આવો જોશી મહારાજ હા પ્રધાનજી ફરી હાજીજી કરીને મહારાજે આજ્ઞા કરી છે પણ અંદર જઈને કોઈ આમી આંખ ઊંચી કરી વાત ના કરતા ઊંચા અવાજથી વાત ના કરતા અરે પ્રધાનજી તમે જ આટલા ગુસ્સામાં છો તો મહારાજ કઈ પોઝિશનમાં છું એ તો હું અહીંયા જ વિચારી લીધું કારણ કે હું એમનું બેઠું ખાઉં છું અરે ભલે પ્રધાનજી આવો મારી પાછળ આવો હો તો વિજયનગર નગરીના પઢિયાર રાજાના ચરણોમાં ગોળદેવના કોટી કોટી વંદન છે બાપુ અભિનંદન છે હો તો જોશી મહારાજ આજે તમને પઢિયારના કોટી કોટી અભિનંદન છે અને આમ તમે ત્યાં જાઓ છો અને મારા પિંગલગઢની અંદર આવવાના કારણ બતાવો હા મહારાજા હું કોકણગઢથી આવું છું અને અજમેર રાજાની દીકરી સમૂહાનો માગો લઈને આવ્યો છું તો આ સત્સંગ તમારે સ્વીકારવું છે કે અરે જોશી મહારાજ તમે હજી નથી જાણતા કે રાજા અજમલ જોડે મારા 20 વર્ષથી વેર ચાલે છે આજે આ સત્સંગ ક્યારે નહીં થાય અરે પ્રધાનજી રાજાને ધક્કા મારી અને રાજી બહાર કાઢો 20 વર્ષથી અમારા પિંગલગઢ રાજા પઢિયાર વેર ચાલે 22 વર્ષથી બોલતા નથી 42 વર્ષનો કેમ છે આયા એ રસ્તે નીચે ઉતરી જાઓ અરે પ્રધાનજી મારી વાત તો સાંભળો અરે તમે ધીરું ધીરું બોલી અને મારી નોકરી જોખમમાં મેલો છો જોશી પ્રધાનજી તમારી નોકરી કોઈ જોખમમાં નથી મહારાજાને કહો કે આ ઘોરદેવ છે આ શ્રીફળનો સ્વીકાર તો તમારે કરવો જ પડશે અરે પ્રધાનજી આ બોલી ગઈ ખંભાતે જોશી મહારાજ જો નામને તમને સાર કરી નાખો જેવી તમારી આજ્ઞા અરે પ્રધાનજી આજ અમે રાજભર છીએ જો તમે ઘોરદેવને મારશો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે અને આજ કોકણગઢના અજમેર રાજા તમને એવું સમજશે કે પડિયારો કાયર છે માટે શ્રીફળનો સ્વીકાર ના કર્યો મહારાજ હા પ્રધાન જોશી મહારાજ ના કહેવાનું કહી જાય છે અને મારાથી સંભળાતું નથી મહારાજ તો કરવા વેણ બોલે છે એમ કહે છે કે તમારા પિંગલગઢ રાજા પઢિયાર કાયર છે અને જો મને મારશો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે અરે પ્રધાનજી પઢિયાર ક્યારે કાયર ના હોય પઢિયાર રાજા ક્યારે કાયર ના હોય અરે પ્રધાનજી આ શ્રીફળ પાછું જાય તો પડિયાર કાયર છે અને પ્રધાન બી કાયર છે અને મહારાજ તમને ખોટું ના લાગે તો એક વાત કહું કહો પ્રધાનજી મહારાજ તમે કેમ ભૂલો છો ના ના હું એક વાત કરું કહો પ્રધાન કરું તમે એમ કેમ બોલો છો બાપુ કે 20 વર્ષથી આપણે અજમેર જોડે વેર ચાલે છે ભાઈ ભરતી બોલતા નથી અને આ ખરો મોકો આવ્યો છે બાપુ વેર વાળવાનો કે આપણા અદેશીના લગ્ન જો જગલીજીના સગુના જોડે થઈ જાય તો જ મને આપણે મુઠી બાપુ અરે સવાલ પરંતુ આ વાત માટે હું સમજ છું પરંતુ પુત્ર પ્રતાપ આપી નહીં મળે ગમે તે કરો પણ પુત્રને મનાવો કારણ કે આપણે વેર મારવાનું છે તો રાજના અંદર પુત્ર પ્રતાપ અને દેવીના સૈન્ય હાજર કરો જેવી તમારી આજ્ઞા પુત્ર આવતા જ જણાય છે આજે કેળે કટારી અંગે જો મારે છે આજે કેળે કટારી અંગે જો મારે છે
પ્રધાનશ્રી પ્રણામ છે તમને શા માટે બોલાવ્યા? હા બાપુલાલ, તમને આજે દરબારની અંદર એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે આજે ભગવાનગઢથી રાજા અજમલની દીકરી સવદાનું માગું લઈને જોશી મહારાજ આવ્યા છે. તો આપણે યોગ્ય છે કે કેમ? નહીં મને કે નથી, કેમ કે આપણે 20 વર્ષથી વેર ચાલે છે એટલા માટે. અરે દીકરા, એ વાત તો હું પણ જાણું છું, પરંતુ આજે આપણે અજમલ જોડે કપટ કરી અને દીકરી પણ લેશું અને વેર પણ વાળીશું. માટે સિપાહીનો સ્વીકાર કરો કુંવર. તો મને ક્યાં છે? હો તો પ્રધાનજી, આ લોકોની નહીં ખબર. જોશી મહારાજને કહો કે આ સત્સંગ અમને યોગ્ય છે. જોશી મહારાજ, હા, પ્રધાનજી. આ સત્સંગ અમને યોગ્ય છે. હો તો ભલે પ્રધાનજી. બોલિયા લગનની રામા ઈરનો દે. હા તો પ્રધાનજી, અમે શિખર જલાવી દીધું છે, મુરતી અમને પસંદ છે, અમને અમારી દક્ષિણા આપો, તમે હાલ્યા જઈએ. હો તો પ્રધાનજી, હા મહારાજને કઈ ખબર? આજે જોશી મહારાજને એ પણ કહો કે આજે આવેલા છો તો સાથે સાથે લગન પણ જોતા જાય. જેવી તમારી આજ્ઞા મહારાજ. જોશી મહારાજ, હા પ્રધાનજી. તમે અહીં આવ્યા છો, મુહૂર્ત નક્કી થઈ ગયો છે, લગ્ન નક્કી થઈ ગયું છે, તો તમે સારું મુહૂર્ત કરી અને લગ્ન જોતા જાઓ, જોતા જાઓ. અરે પ્રધાનજી, અમે લગન જોશું તો દક્ષિણા ડબલ થશે. કાંઈ વાંધો નહીં જોશી મહારાજ, જેટલી જોઈએ અને જેટલી માંગો એટલી મળશે. હો તો ભલે.